તો સુરતના પલસાણામાં ડ્રમ વોશર ફાટવાનો મામલો સામે આવ્યો છે। મિલ માલિક સહિત 5 સામે ગુનો નોંધાયો છે। સાપરાધ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે। દુર્ઘટનામાં આજ સુધી 9 લોકોના મૃત્યુ થયા છે। ઇજાગ્રસ્ત 11 લોકો સારવાર લઈ રહ્યા છે। ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટ બાદ ગુનો નોંધાયો। ડ્રમ વોશર ખૂબ જ જૂનું અને ઉપયોગ કરવાને લાયક ન હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો। તમામ 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે। ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો ગઈકાલ રિપોર્ટ આવેલ, જે રિપોર્ટમાં તેઓએ જણાવેલ હોય કે જે ડ્રમ વોશર ફાટેલ છે તે ડ્રમ વોશર ખામીયુક્ત હોય તેમજ જૂનું હોય અને તેમાં કાટ લાગેલ હોય। જે રિપોર્ટના આધારે પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110 અને 54 મુજબ ઉમેરો કરી માલિક સહિત 5 વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલી છે।